ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષની નવી નિયુક્તિને લઈને સાંસદ સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે મારી વિદાય વસમી ભરી નહીં પરંતુ ખુશી ભરી છે. મેં કેન્દ્રીય નેતૃત્વને 2 વાર જાણ કરી છે કે મને પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા કહ્યું છે. આ સાથે સી.આર. પાટીલે જે પણ નવો અધ્યક્ષ બને તેને એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારે સાંસદ સી.આર. પાટીલે આ નિવેદન સુરતની મજુરા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં સામે આવ્યું હતું. મહત્વનું છે કે સાંસદ સી.આર. પાટીલ મોદી કેબિનેટમાં પણ જળ શક્તિ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ છેલ્લા કેટલાય સમયથી ચર્ચા રહી છે કે ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. આ વચ્ચે હવે સાંસદ સી.આર. પાટીલનું નિવેદન આવતા નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ થવા લાગી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.